કે તો પ્રિયલામાં આવી ગયા તો જો પ્રિયલ કે અમે આવી ગયા નવો લોક લઈને તો બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આજ છે ને થોડુંક મોડું થઈ ગયું, પાણી વાળો છે ને પાણી ઠામ ને ધોયા ને પ્રિયલ ઉઠીને સીધી હિંચકે આવી ગઈ. તો હિંચકા મજા આવે ને? હા જોઈ કે હા આવે ને કઈયું ની હિંચકે આવી ગઈ. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને સવારના. અમાર પ્રિયલ છે ને સાંજે હિંચકામાં બ્લોગ પૂરો કરે પાછો હિંચકા આવીને બ્લોગ ચાલુ કરે. ક્યાં પ્રિયલ? હાઈ જઈ રાતે આજે હે ને છાટા આવતા હતા સાંજે સાંજે ખાલી આટો મારવા બહાર નીકળીએ ને હિંચકો દેખી જાય ને તોય મારે હિંચકે જાવ. સાંજે છે ને છાટા બેટ આવતા હતા ને આપણે મશીન ઢાંકી દીધું, કોથળી પ્લાસ્ટિક રાખીને, પછી આપણે સિમેન્ટની થેલી લીધી અંદર લઈ લીધી, પછી આપણે લહણ બાંધ્યું હતું એ લઈ લીધું. હા સાચવવું તો પડે ને, કમોસમી વરસાદ છે. વરસાદની સિઝન તો આપણે કહીએ તો હેઠ જૂન મહિનામાં ચાલુ થાય. જૂન મહિનો અડધો વયો જાય પછી વરસાદ ચાલુ થાય. ભીમ 11 હોય ને પછી આવે કેરીઓ ખાય ને તો કેરીઓ રીતે હજી પૂરી આવ્યું નથી. ભાઈકી નતા વરસાદની આગાહીઓ મીંડી આવવા. હા જો એવું છે તે હવે વરસાદનું વાતાવરણ થઈ ગયું ને એમાં તો આપણાથી હવે કઈ થતું નથી તો શું કરવું હવે? તો જો અમે તો બસ હવે ઘરે કામ કરવા માંડીએ ને એવું બધું સાચવી લીધું. આપણે સાચવવાનું હતું ને હવે છે ને ઘઉં ભરવાના છે ને જેવું ફ્રી થાવું ને એટલે ઘઉં આપણે ભરી લઈએ. પાવડર તો લઈ આવ્યા હતા પણ ટાઈમ નતો મળ્યો. ચાલો બસ જો હવે પ્રિયલ અહીં જ કે પપ્પા પાસે રમશું, હું ઘરમાં કામ કરી લઉં, પછી પીવાનું પાણી ભરી લઈએ. તો સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણી આખી યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. ને જો હવે કપડાં ધોઈ નાખ્યા છે, થોડાક દક્ષાએ ધોયા ને આ જીતના ટી શર્ટ હતા સબસબાવવાના એ મેં કમ્ફર્ટમાં બોરીને હુકવા ને જો 2 દોરીઓ પુરાઈ ગયું. આમ જા એટલે ઓલી કોરા ટી શર્ટ ની લાઈન કરી દીધી જો. એક દોરી ને આ બીજી દોરી ને તું હું ધોયું જો વાર્યું એમાં તો 2 જણા જોઈએ. એમાં છે ને ઈ રજાઈ હોય ને તે છે ને ઈ ભારી થઈ જાય. હવે મારે ખુરસીએ બેહીને હરખી ધોવાનો મેળ આવે નહીં. પલારી તો દીધી હતી તે દક્ષાને કહું તું છે ને ઈ ઘસીને ધોઈ નાખ ને પછી આપણે 2 થઈને નીચવી લઈએ. પછી એને કીધું ને નીંજરવા નાખી દે દોરી ઉપર, પછી નીંજરી જાય ને એટલે ફોરી થઈ જાય ને તે હૂકવી દઈએ. તેમ કરીને જો હવે આજ તો પાણી આવ્યું એટલે થોડું મોડું તો થાય રસોઈનું. તો એ દક્ષા કહે કે આજે હું શાક બનાવું નહીં કે રેસીપી મૂકીએ તો મેં એને કહેતા જાજો. તો હું કહું કે હાલો એમ કરીએ. તે હું જો આ ભીંડા ધોઈ આવી પહેલાં ને આજ ભીંડાનું શાક બનાવવાનું છે. તે પહેલાં ભીંડા ધોઈ આવીને હવે દક્ષા લુએ અમારે છે ને આમ તો અમારે ઘરના ભીંડા જ હોય પણ આ વખતે હજી વાવ્યા નથી, માર્કેટેથી લઈ આવ્યો. પણ અમારે છે ને ભીંડા લઈ આવે ને ત્યાં સિંગ જો એકય સિંગની પૂંછડી એને ભાંગેલી નહીં હોય. ભીંડો હાથમાં લઈએ ને ત્યાં ખબર પડી જાય કે એ કૂણો છે કે પાકેલો છે. આ ભીંડા તો આપણે આખા કરવા હોય ને તોય ભરેલા ભીંડા થાય એવા છે. કે અમારે ને પૂંછડી ભાંગીને કોઈ દી ભીંડા ના લઈએ, કારણ કે ધોવા ટાણે એમાં હે ને પછી પાણી ગરી જાય એટલે હાવ ચીકાશ પકડી લે ભીંડા. એક તો ભીંડા ચીકણા હોય ને ભીંડાનું શાક છે ને મને દક્ષાને આખા ભરેલા હોય તો ભાવે, પણ ભરતા ને તો આમાં વાર લાગે. આમાં આપણે કારેલા નો ભરીએ ને હાલતું એમ આમાં નથી હાલતું. હું એમાંય કરી નાખું, કારેલા નથી ભરતી તો જો આ મરચાં ભીંડા ને તો ભરવા પડે, થોડું ભલે ભરીએ પણ ભરવા પડે. ને આ જીત ને વિરમ ને આખા ભીંડા નો ભાવે. એ કઈ કે આખો ભીંડો કેમ ખાવો? હવે ઈ મારે કેમ એને શીખડાવવું કે આમ ખાવો? હાલો તો એ તો થઈ ગયું. જો આવી રીતના દક્ષાલા કપડાથી લૂંટી જાય ને માં અહીંયા જો સુધારતા જાય એટલે હવે ભીંડા સુધરી જાય ને પછી આજે દક્ષા શાક બનાવશે ને માં એને કેતા જાહે પીયું બરોબર. હા જો એ કઈ કે બરોબર એટલે આજ આવું કરવાનું કારણ શું છે? એવું નથી કે દક્ષાને રસોઈ બનાવતા નથી આવડતી,
પણ કેદીના ભીંડા ના જ બનાવ્યા. જે દીનું હમણાં દક્ષાએ રસોઈ મૂકી દીધી એટલે આજ પછી એની ઈચ્છા એ હતી. અને બીજું એ કે થોડોક માના હાથનો સ્વાદ આવે એ પ્રમાણે એને ખબર પડે ને કે કયો મસાલો કેટલો નાખવો. એટલે મા પાસે આવી રીતના મા પાસે ને બધી રસોઈ દક્ષાને શીખવાની છે. એટલે કાયમ તો અમે ન બતાવી શકીએ કે માં કહેતા જાય ને દક્ષા શીખતી જાય. પણ ધીમે ધીમે દક્ષા બધી માં જેવી રસોઈ તૈયાર કરવામાં એક્સપર્ટ થઈ જશે. કિરણને કેમ માએ તૈયાર કરી દીધી રસોઈમાં, એમ હવે દક્ષાને થવાનું છે. બરોબર ને? હા, તો જો ભીંડાનું શાક બનાવીએ હવે. તો જો આપણે ગેસ પેટાવી દીધો ને એમાં આપણે 3 પાવરા નાખ્યા કેમ કે આપણા ભીંડા હે વધારે. આપણે અડધો કિલો ની માથે છે જરાક ને પાવરું છે મોટું તે આપણે જો આ કેટલું તેલ થયું 3 પાવરામાં જોઈ લે. ભીંડા પ્રમાણે હોય બધા. એ તો આપણે વધારે જરીક ઓછું ખવાતું હોય તો ઓછું ન ખાય તેલ, એવું નથી. ઘણાને જે તેલ દેખાય ન ગમતું હોય એટલે ઈ તો એમાં તો જે નાખવો એ પ્રમાણે. પણ આજ છે ને દક્ષાન બનાવવાનું છે. પછી આપણે તેલ થઈ ગયું ને એમાં રાઈ નાખી દીધી ને હવે આપણે એમાં નાખીએ જીરું. રાઈ કકડી જાય પછી હા નાખ બસ હવે આપણે નાખશું હિંગ. હા હિંગ ધીમો કરી દઈએ. હવે એમાં ભીંડા નાખી દે. હવે ધીરે ધીરે હલાવ. આમ આ લઈ સમજો ને વાંધો નહીં. આપણાને ધીમા ટેપે ધીમે ધીમે હલાવવાના છે. તો જે આપણે તેલમાં જરાક હલાવી નાખ્યા ને હવે આપણે એમાં નાખીએ હળદર. આપણી ચટણીમાં મીઠું નાખેલ છે એ જરાક નાખ, થોડુંક જ નાખ. તો લે હજી લઈ લે જરાક. બસ આપણી ચટણીમાં મીઠું નાખેલું છે એટલે એટલું નાખ્યું. હા ધીરે ધીરે હલાવ્યા. હાવ ધીમે તાપે ધીમે તાપે કામ હાવ ધીરે ધીરે ચમચાથી હલાવીએ ને તો વાંધો ન આવે. નકા કૂણા ભીંડા હોય ને એટલે શિકાય થઈ જાય ને ભીંડાને સૂંદો થઈ જાય એટલે ધીરે ધીરે હલાવવું પડે. તો જો આપણે આમાં હે ને હવે ચીકાશ જો હોઈ ગઈ તેલમાં કકડાયું ને એટલે હા જઈ આખી ચીકાશ બની ગઈ. એમાં હવે ચીકણા તમને નહીં દેખાય. આ દક્ષાને કીધું કરતી ગઈ. હવે એમાં નાખીએ ચટણી. કાઢી દીધી ચટણી માપની. જો આપણે ચટણી નાખી દઈએ. માપ કાઢી દીધો આજ દક્ષાને કે એટલી ચટણી એટલા શાકમાં નાખવાની. ભીંડાનું શાક જરીક મોરું હોય તો ભાવે નહીં. જરાક ટાઈમમાં ચટણી જોઈએ. ભીંડાનું છે દૂધી એવા શાક છે ને આપણે મોરા ન ભાવે. દૂધ પીવું ને આપણે ચટણી આમ ભાંગી ઈ હવે આવી ગઈ. કા એને ભૂ પીવું હોય તો આ પ્રિય લઈ કરવા આવી. એ રેતે ન તેજો છેડી લીધી. શૂટિંગ કરતો હોય માં દક્ષાને શીખવાડતી હોય ને દક્ષા બનાવતી હોય તો હવે રાખે કોણ? ઈને જો ઊભું તેડીને એટલે હાલ નાખ સાહેબ એમાં. જો હવે આપણે આખી ના નાખી દેતી, થોડી થોડી નાખવાની નાખ. જ્યાં વચમાં નાખીને આમ હલાવવા મેં ને ફાટી જાય. આખી નાખ દઉં બસ. એમાં છાશ નાખીએ આપણે, પણ ખાટી વધારે હોય ને તો છાશમાં પાણી નાખીને પછી નાખીએ. ને મોરી હોય ને તો એમને એમ નાખીએ. એટલે જોઈએ એટલી છાશ નાખી દીધી. હવે ધીમે ધીમે તાપે સળવા દેવાનું. હવે ઢાંકી દે. ઢાંકીને
ઘડીક વાર રવા દે ફૂલ ગેસ પછી રાખી દે પછી ધીમો કરી નાખજે. તો આપણું શાક હવે ચડવા મૂકી દીધું. તો જો હવે ઘડીક વાર ચડી ગયું ને હવે ખાસ ગેસ ઓછો ધીમે કરી દીધું ને હવે હે ને હેઠે બેહી ન જાય ને એટલે જરાક હલાવતું રહેવાનું ધીમે ધીમે પોલાય છે. પછી પાછું ઢાંકી દઈએ હવે. જો તો હું કરું રોટલા ને આ દક્ષાને કીધું કે ધીરે ધીરે ફેરાય હમણાં સૂકું થઈ જાય. હા જીરી જીરી રસો હોય ને બળી જાય ને હમણાં તેલ છૂટશે એમાંથી. તો જો આપણું શાક બની ગયું ને દક્ષા ને ઉભી જો ઈ રેડી થઈ ગયું છે. જા તેલ છે ને છૂટું પડી જાય છેલ્લે આપણે ધીરે ધીરે ચમચો ફેરવા રાખીએ ને એટલે તેલ છૂટું પડી જાય. આપણે છે ને આ રોટલાનું કામ ચાલુ છે. આને કહેવાય રસોઈ. માની નજર ચૂકે ને એક બાજુ દક્ષાને શીખડાવતા જાય ને એક બાજુ અહીં રોટલા ચડતા જાય. તો આવી જજો ભીંડાનું શાક ને રોટલા ખાવા. છાશ હજી બનાવવાની છે. તો આ શાક તમને કેવું લાગ્યું અમારું એ કમેન્ટ કરીને કહેજો. ભીંડાના શાકમાં છાશ નાખીને બનાવીએ. તો અત્યારે 6 વાગી ગયા ને હેને એકદમ અંધાર દોર જેડો ને જો આપણે આવી ગયો વરસાદ. એ પ્રિયલ જો વરસાદ આવ્યો. એ નહીં કરવી નહીં કરવી જો આમ જતા તો જે આપણા નેવા ટપુક ટપુક ચાલુ થઈ ગયા. વરસાદની એન્ટ્રી થઈ ગઈ. અચાનક વરસાદ આવ્યો. હવે પ્રિયલ નહીં કરવી. પ્રિયલના પપ્પા ગયા હાના દહીણા મૂકવા ગયા. હવે અહીંયા આવે ખબર નહીં. આપણે બધી વસ્તુ તો અંદર લઈ લીધી સારી હતી. કઈ ભીંજાય એવું છે નહીં. જો વરસાદ આજે અચાનક આવ્યો ને એ પણ વૈશાખ મહિનામાં હજી વાર હતી તોય વરસાદ આવી ગયો. તો કેટલો બધો વરસાદ આવ્યો. તો અત્યારે 7 વાગવા આવ્યા અને છે આપણે જો પાછળ વરસાદ આવ્યો. પાણી ભરાઈ ગયા. ક્યાં વરસાદ આવ્યો પ્રિય? ક્યાં આવ્યો? આઈ નથી આવ્યો. અમારે જ્યાંથી જોયું હોય ત્યાંથી અહીંયા વરસાદ આવ્યો. ફૂલ આવતા હતા ને છાંટા આમ પવન નો હતો. એને બાયણું બંધ કરી દીધું ને ત્યાં બાયણું ખોલીને ઘડી ઘડી જોતા હતા. એમ કે ન્યા આવ્યો. તો જો આપણે આખું આપણા છોકરા બાળકો ક્રિકેટ રમતા ને જો આખું પાણી થઈ ગયું. એ તો પાણી ન ભરાણું ને ત્યાં સુધી અહીંયા રમવાનું ચાલુ રાખ્યું. બધા વરસાદમાં રમતા હતા બધા. હલો પેલો વરસાદ આવી ગયો અમારે. કે પીયો વરસાદ આવી ગયો તમારા ગામમાં? વરસાદ પેલો પડી ગયો એમ પૂછ. વૈશાખ મહિનાનો વરસાદ આવ્યો અમારે. આ વરસાદ હે નુકસાન કરે. હજી કેરીઓ નથી ખાધી તો વરસાદ આવી ગયો. અડધી કલાક હોય એટલું પાણી ભરી દીધું. જો આપણું ઓલું ગાયનું ધાર્યું હતું ને એ વજન આવ્યો ને ઓલો પાણીનો 3-4 દી લેવા જાવું કરતા હતા કે ઉપરનું પ્લાસ્ટિક ને પટ્ટી ને બધું લેતા આવીએ ને નવું અસર કરી લઈએ. તો આજ અચાનક વરસાદ આવ્યો માથે જો પાણી ભરાણું ને તે વજન ન ખમી થઈ ગયું. તે થાંભલી ભાંગી ગઈ. પણ પેલો વરસાદ નો નડ્યો. ગાય ને વાછડા બધા નાઈ લે. અરે ના પેલા વરસાદમાં ઢોર ને તો નવડાવવાના હોય. કાપીયું પણ એટલો બધો ન થાય. અડધી કલાક જ આવ્યો. અડધી કલાક એટલો બધો ન થયો. પણ એકદમ આવ્યો તો ગાય અડધી કલાક પણ એકદમ આવ્યો ને પાણી થઈ ગયું ને એકદમ ભીની માટીની સુગંધ આવે ને ઠંડક વળી ગઈ. એટલે ગરમી થતી ને ગરમી ભાગી ગઈ. હવે ગરમી વહી ગઈ ને નથી થતી ને. જો નખરા કરે અહીંયા મોબાઈલ માં જોઈ ને મને વાલા કરે તાળી પાડે ને
એની પેલા ઓલા શિવ આવી હતી ને તેનો વિડીયો તમે જોયો હશે. પેલા પપ્પા ઓસરીમાં બેઠા હતા ને શિવન ખોરામાં બેઠી હતી. પછી છે ને ગલું લેવા ગઈ, પછી ભાભો કરવા આવી, પછી આમ જોતી હતી કે દેખાય કે નહીં. હું તો એને 2-3 વાર વખત જોયું ને પછી હું જોઈ નહોતી હતી. એને એટલી ખબર પડે કે મોબાઈલમાં આપણે આવી હતી, આમ જોઈ લઉં કે અમે આવીએ ને ત્યાં ભાવ કરીએ. જો ભાવ કરે, કેમ ભાવ કરતી હતી ગલું લઈને જો. બસ હવે આપડા આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈએ. જો પાછા ઝીણા ઝીણા છાંટા ચાલુ થઈ ગયા. હલો ઘરમાં ભાગી જાય, ભીંજાવું નથી. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળશું પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. પેલા વરસાદમાં જો પીયું નાઈ લીધું. કા પીયું? હા.